श्री वल्लभाधीश की जय, श्री गोवर्धननाथ प्यारे की जय। चतुर्बुद्ध दास जी નું અત્યંત વરનું પદ, શ્રી ગોવર્ધનવાસી સાંવરે લાલ તુમ બિન રહ્યો ન જાય। 25 તૂકનું આ કીર્તન છે અને 13 તૂક સુધીનું આપણે દર્શન કર્યું। 14મી તૂક, પૂર્ણ સસીમુખ દેખ કે લાલ ચિત ચોટ્યો વાહી ઓર। હે પ્રભુ, આપનું મુખ માનો પૂર્ણ ચંદ્ર જેવું છે અને મારું ચિત્ત તો ત્યાં જ લાગી ગયું છે। श्यामदास सुथार। श्री आचार्य जी के दर्शन करत ही मन आसक्त वह गयो। रूप सुधारस पान के लाल सागर कुमुद चकोर हो। અને જેવી રીતે કુમુદિનીનો સ્નેહ ચંદ્રમા છે અથવા ચકોરનો સ્નેહ ચંદ્રમા છે, તેવી રીતે હે પ્રભુ, આપના રૂપ સુધા રસનું પાન અમે કરી રહ્યા છીએ। અને તેમાં પણ શ્યામદાસજી श्री वल्लभ ने कहे छे, मैं तो आपके पास बैठ के दर्शन करूँगो, आप बिना एक क्षण मोसो रहो नहीं जात। 16मो, लोक लाज कुल वेद की लाल छाड्यो सकल विवेक। तेमा आवशे लाडवाई धारवाई। गोपाललालजीनी सेवा करता અને જ્યારે તેમના પતિ તેમાં વચ્ચે આવ્યા સેવા કરવામાં, તો પતિ સામે પણ તલવાર લઈને ઊભા રહી ગયા છે। કોઈ સઘળો વિવેક છોડી દીધો અને લોકલાજ કુલ વેદનું બધું છોડી દીધું, પણ સેવા ન છોડી। 17મું, કમલ કલી રવિ જ્યો વાઢેલા છીન છીન પ્રીતિ વિશેષ। જેવી રીતે સૂર્ય ઉગે અને કમલની કલી ધીમે ધીમે ખીલીને ફૂલ બને, તેવી જ અમારો પણ સ્નેહ છે। અને એમાં એક્ઝામ્પલ આવશે, કુંભનદાસ તિહારો વિદેશ હોઈ ચૂક્યો। જ્યારે શ્રી ગુસાઈજી સાથે પરદેશ જવાના હતા, પણ હજી તો પહેલાં જ મુકામ પર રડી રહ્યા છે અને ગુસાઈજી કહે છે કે હવે તમારો વિદેશ તો થઈ ગયો। અને શ્રીજીને મળવા માટે મુઠ્ઠીઓ વાળીને દોડ્યા છે। શ્રીજી કહે છે, તું મેરે બિના નહીં રહી सकत, तैसे मैं हूँ तो बिना रही सकत नहीं। 18मो, मनमत कोटिक वारने लाल निरखी डगमगी चाल। परे ठाकुर रेली गौपसो कहे, हों तेरे साथ सूरत चलूँगो। जैसे चलनो शुरू कियो, श्रीजी कहे, हों तो हारी गयो। અને ગોપ કહે છે, તું મતી ચલ, અને શ્રીજી કહે છે, હું તો યો ही कहत હતો। એવી ડગમગી ચાલથી પણ સેવકને છોડવા તૈયાર નથી। 19, યુવતી જન્મન ફંદના લાલ અંબુજ નયન વિશાલ। યુવતીનું મન આપે કેવી રીતે પકડી લીધું છે, તો કે આપના નેત્રરૂપી ફંદાથી તેના મનને આપે પકડી લીધું છે। 19મું છે અને તેમાં श्री गोवर्धन राय लाला प्यारे लाल तिहारे चंचल नयन विशाला। तिहारे उर सोहे बनमाला जापे मोही रही ब्रजवाला। गोविंद स्वामीનું જ હોરી ખેલનું પદ છે કે આપના નેત્રથી તો આપે બ્રજ યુવતીના મનને પકડી લીધું છે। 20મું, यह रट लागी लाडी ले लाल जैसे चातक मोर। એક રટ લાગી છે, જેવી રીતે ચાતક બોલે, જેવી રીતે મોર બોલે। અને તેમાં આવશે નારાયણદાસ કાયસ્થ ચાકર રાખ્યો હતો। થોડી થોડી વારે પૂછે, ભૈયાજી श्री गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलोगे? અને કહેતા, हाँ अब चलूँगो। प्रेम नीर बरखा करो पिय नवघन नंद किशोर। 21મું, અને કેવી અવસ્થા થઈ જતી જ્યારે સુધી થતી શ્રી ગોકુલની શ્રી આચાર્યજીની નેત્ર મેં જલ ભરી આવતો, લીલા રસ में મગ્ન હોઈ જાતે। 22, कुंज भवन क्रीड़ा करो लाल सुखनिधि मदन गोपाल। कुंज भवનમાં આપ ક્રીડા કરો, પીરજાદી श्री ठाकुर जी वाके भवन पधारते, रासादिक लीला करते।
23 हम श्री वृंदावन मालती तुम भोगी भंवर गोपाल અને તેમાં અગેન પીરજાદી છે કે પીરજાદી કો શ્રી ઠાકોરજી સબ રસ કો અનુભવ કરાવતે 24 जुग जुग अविचल राजिए लाल यह सुख शैल निवास आप युग युग સુધી શૈલ પર નિવાસ કરજો અને તેમાં આવશે અજબ કુંવરબાઈ બિનતી કરે છે શ્રીજીને જ્યારે શ્રીજી નિત્ય ચોપડ ખેલવા પધારતા અને બિનતી કરે છે મહારાજ આપ યહીં મેવાડ મેં બિરાજો અને જ્યાં સુધી અજબ કુંવરબાઈની આધિદૈવિક સ્થિતિ છે ત્યાં સુધી શ્રીજી મેવાડમાં જ બિરાજશે 25મું શ્રી ગોવર્ધનધર રૂપ પે બલિહારી ચતુર્ભુજદાસ અને તેમાં ગોવિંદ સ્વામીનું તેજ હોરીના પદનું यही विधि होरी खेलही व्रजवासिन संग लाय गोवर्धन धर रूप पे जन गोविंद बली बली જાય જ્યારે કીર્તન ગાતા ગાતા ગોવિંદ સ્વામી રૂકી ગયા અને શ્રી ગુસાઈજી કહે છે કે આગળ ગાન કરો કે છે કૃપાનાથ ધમાર તો ભાજ ગઈ હું તો જ્યારે દર્શન કરું ત્યારે જ ગાન કરું અને આ બે તૂક છે તે શ્રી ગુસાઈજીએ ગાન કરીને કીર્તન પૂર્ણ કર્યું છે. તો આ રીતે 25 તૂકમાં સ્નેહની એટલી બધી અલગ અલગ અવસ્થાઓ બતાવી છે અને જેવું આ ગાન કર્યું અને બસ અત્યંત વિરહ પછી શ્રીજીએ ચતુર્બુદ્ધદાસજીને દર્શન આપ્યા છે. श्री गोवर्धन नाथ प्यारे की जय, श्री वल्लभाधीश की जय.